ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના મહેસાણા સ્થિત ગુજ્સમાસોલના યુનિટ ખાતે ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગુજકોમાસોલ ચેરમેન દિલીપ સંઘાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પાર્કનું ખાતમુહૂર્ત કરાયું હતું। ગુજકોમાસોલના મહેસાણા યુનિટ ખાતે 21 એકરમાં ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પાર્ક બનાવવામાં આવશે અને તેનો લાભ આવનારા સમયમાં ખેડૂતોને પ્રાપ્ત થશે। ખેડૂતોના સશક્તિકરણ માટે ગુજકોમાસોલ વિવિધ કામો કરે છે અને તેના જ કારણે ખેડૂતોની આવક થોડાક વર્ષોમાં બમણી થઈ શકે છે। તેમજ આવનારા સમયમાં ખેડૂતોની ખેતી પેદાશના માર્કેટિંગ માટે ગુજરાતમાં 250 જેટલા મોલ બનાવવાનો પણ નિર્ણય લેવાયો છે। એટલા માટે ગુજકોમાસોલ દ્વારા આજે મહેસાણા ખાતે ગુજકોમાસોલના કેમ્પસમાં એક મોટું આયોજન કર્યા છે। માનનીય નીતિનભાઈ પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રીના હસ્તક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જશોદાબેન સાંસદ સહિત મુકેશભાઈ ધારાસભ્યો, પાલિકાના અધ્યક્ષ અને અન્ય સહકારી આગેવાનોની હાજરીમાં આજે ખાતમુહૂર્ત કર્યું છે। આવતા દિવસોમાં મહેસાણામાં આથી મોટા પ્રોજેક્ટો ગુજકોમાસોલને લાવવાનો વિચાર કર્યો છે। તેના માધ્યમથી દિલ્હીથી અને રાજસ્થાન જેવા રાજ્યોના પ્રવેશ દ્વારમાં અહીંયા જે કૃષિ જણસ છે એને રાજ્યમાં અને રાજ્ય બહાર માર્કેટિંગ કરવામાં એક મુખ્ય સેન્ટર મહેસાણા બનશે। ગુજકોમાસોલ જે ગુજરાતની ખેડૂતોની સૌથી ટોચની અગ્રણી સંસ્થા છે, એ સંસ્થાના ચેરમેન શ્રી માન્ય દિલીપભાઈ સંઘાણી દ્વારા આખા ગુજરાતની અંદર દરેક જિલ્લાના જુદા જુદા પાકોને આધારિત જે મુખ્ય પાકો છે એને વેલ્યુ એડિશન કરવા માટે, એને પ્રોસેસ કરવા માટેની એક નીતિ બનાવવામાં આવી છે અને એનો સૌથી પહેલો પ્રોજેક્ટ આજે મહેસાણાના ગુજકોમાસોલના વિશાળ કેમ્પસની અંદર તેઓશ્રીએ ભૂમિપૂજન કરી ખાતમુહૂર્ત કરી અને શરૂ કર્યો છે।